ડભોઈ વગે ચોકડીથી સરિતા ઓવરબ્રિજ સુધી 32 થાંભલા ઊભા કરાયા પણ લાઇટો નથી. કુલ 65 લાઇટો નાખવાનું આયોજન હોવા છતાં કામગીરી અધ્ધરતાલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી. દેશ વિદેશના પ્રવાસીઓ અંધારાપટ વચ્ચે પસાર થવા મજબૂર. એક તરફ સરકાર અને નેતાઓ વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડભોઈના પ્રવેશદ્વાર સમાન મુખ્ય માર્ગો પર વિકાસ અંધારામાં હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ડભોઈ વગે ચોકડીથી સરિતા ઓવરબ્રિજ સુધીના વિસ્તારમાં લાખોના ખર્ચે સ્ટ્રીટ લાઇટના 32 જેટલા થાંભલા નાખી દેવામાં આવ્યા છે, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં તેના પર લાઇટો લગાવવામાં આવી નથી. તંત્રની આળસ કે બેદરકારી? આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે છે. અહીંથી દરરોજ હજારો વાહનો અને દેશ વિદેશના પ્રવાસીઓ પસાર થાય છે. મુખ્ય સર્કલ હોવા છતાં અહીં લાઇટો ન હોવાથી રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. નવાઈની વાત એ છે કે થાંભલા ઊભા કરી દેવાયા છે, પણ લાઇટો ન હોવાથી જનતાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. નેતાઓ વિકાસના બણગા ફૂંકે છે, પણ ગ્રાઉન્ડ લેવલે કામ શૂન્ય છે. અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. વિદેશી પ્રવાસીઓ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે શહેરની છબી ખરડાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા અધિકારીઓ અને નેતાઓ ક્યારે જાગે છે અને આ અધૂરું કામ ક્યારે પૂરું થાય છે.